નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના વાસણા રોડ પર આવેલા સંત કબીર સ્કૂલના મનમાની યથાવત વાલીઓને પોલીસે ધક્કા ખવડાવતા વાલીઓમાં આક્રોશ। શહેરના વાસણા રોડ ખાતે આવેલા સંત કબીર સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસીના નિયમોને બાજુમાં મૂકી પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે, જેમાં વાલીઓને એડવાન્સ ટર્મ ફીસ સાથે રાત્રે ઈમેલ મેસેજ કરવામાં આવ્યા હતા, તથા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતા આનાકાની કરી મનફાવે તે નિયમો થોપવામાં આવતા મંગળવારે વાલીઓએ સમગ્ર મામલે કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને સૂચના આપી હતી। ત્યારબાદ વાલીઓ શાળાએ પહોંચતા શાળા સંચાલકો દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને જેથી વાલીઓ કોતરી પોલીસ સ્ટેશનમાં સાંજે 7 વાગ્યા સુધી રોકાયા છતાં પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે વાલીઓને સવારે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા, જ્યાં વાલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને શાળાના સંચાલકોએ બોલાવવાની વાત કરી હતી, પરંતુ શાળા તરફથી પટાવાળા અને અન્ય એક વ્યક્તિને મોકલ્યા હતા, જેઓએ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યા। આમ પોલીસ પણ વાલીઓને ગોળ ફેરવી રહી ધક્કા ખવડાવતી હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા છે। અમે સ્કૂલમાં ગયા અને જ્યારે અમે પીસીઆરને બોલાવી ત્યારે પોલીસ સાહેબ એવું કીધું હતું કે અમારી સાથે સ્કૂલનો એક સભ્ય આવશે અને પેરેન્ટ્સમાંથી કોઈ એક આવશે। ત્યારે સ્કૂલમાંથી એ લોકોએ પ્રિન્સિપાલ કા પછી વાઇસ પ્રિન્સિપાલને આવવાની જગ્યાએ એ લોકોએ લાઇબ્રેરિયન અને પટાવાળાને મોકલ્યા હતા। આ શું થયું? જ્યારે પ્રિન્સિપાલ કાં પછી વાઇસ પ્રિન્સિપાલને હાજર રહેવાની જગ્યાએ જ્યારે એ લોકો એમના જે લાઇબ્રેરિયનને મોકલે છે અને લાઇબ્રેરિયનને કહી દીધું મને સ્કૂલમાંથી આવ્યું છે કે તમે જાઓ, એટલે હું આવ્યો છે, એને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી। અમને કાલે પોલીસ સ્ટેશનમાંથી એવું કીધું હતું કે કાલે તમે 10:30 પોલીસ સ્ટેશન પેરેન્ટ્સ બધા આવી જજો, એટલે અમે અહીંયા હાજર થયા છે, પણ હજુ અમને કોઈ સંતોષપૂર્વક ઉત્તર મળ્યો નથી। પોલીસ હમણાં અમને ગોલ ફેરવે છે, હવે સ્ટેટમેન્ટ માટેની વાત કરે છે, પણ હવે જોઈએ શું થાય છે આગળ। કોઈ અમે 11 વાગ્યાનો ટાઈમ હતો, અમે અડધો કલાકથી રાહ જોઈ રહ્યા છીએ। કાલે અમે 7:30 સુધી બેઠેલા હતા પોલીસ સ્ટેશનમાં। અમારે બી અમારા ઘરમાં નાના બાળકો છે, અમે કાલે સવારના 10 વાગ્યાથી લઈને સાંજે 7:30 સુધીને અમે આમ જ ફરતા રહ્યા છે। કોઈ કહે છે સ્કૂલમાં જાઓ, કોઈ કે ડીઓ ઓફિસમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા છે, અમને હજુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। અમે આશા રાખીએ છીએ કે આજ સુધીમાં અમારો સંતોષકારક જવાબ મળી જાય। પૂર્વી જોશી। અમને કાલે ડીઓ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યાર પછી અમે ડીઓ સરના કહેવા પ્રમાણે અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે એ લોકોએ ગેટ ખોલ્યો નહોતો, અમને બહાર જ ઊભા રાખ્યા, અમારી પણ લીધી નહોતી, એટલે અમારે 100 નંબર પર ફોન કરી અને પીસીઆર વેનને બોલાવવી પડી હતી। પોલીસવાળા આવ્યા તો અમને પણ અને સ્કૂલમાંથી પણ એક પર્સનને લઈને ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યા હતા। ત્યાર પછી અમે ઘણું બધું બેઠા, આખો દિવસ રાત્રે સાંજે 6 વાગ્યા ત્યારે બીજા બ્રહ્મભટ્ટ સર કરીને હતા, એમને બોલાવ્યા, બધી વાત કરી, અમારી એપ્લિકેશન લીધી અને અમને ઇન્વર્ટ કરીને કીધું સામેવાળા માણસને અહીંયા બોલાવવામાં પણ નથી આવે। એ હતા એ બેસી રહ્યા, એમનું કોઈ નિવેદન આપવા માટે તૈયાર હતા નહીં અને અમને કીધું હતું કાલે સવારે આવજો, એટલે અમે ફરીથી શાળા સંચાલકોને બોલાવી અને નિવેદન લઈશું, પણ અત્યારે એ લોકો એ પણ આવી નથી રહ્યા। અમને કહે છે કે આના પર કોઈ ગુનો દાખલ કરી શકાય એવું છે નહીં અને જે તદ્દન ખોટું છે। અમારી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી થઈ છે એનો ગુનો એ દાખલ કરી શકે છે, પણ એ કશું દાખલ કરવા તૈયાર નથી અને ડીઓ શાળા સંચાલકો પણ ડીઓ સરના કાલના મીડિયા સામે આપેલા નિવેદનને પણ ગણકારતા નથી, એ લોકો એનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે। તમે જોઈ શકો કે કાલે પણ મીડિયાની સામે નિવેદન આપ્યું હતું ડીઓ સરે કે શાળા તમારી પાસે ટર્મ ફી ના લઈ શકે, મેં ફોન કરી દીધો છે, તમે શાળાએ પહોંચો, એ તમને કોઓપરેટ કરશે અને તમારી વાત સાંભળશે, તમને એ સ્વીકારવા શાળા